મારું નામ મકવાણા સુમિત ખેમાભાઈ છે. મેં ધોરણ 10ની પરીક્ષા આપી. એમાં મેં 92.22 PR અને 85% મેળવ્યા છે. દસમામાં કંઈ નથી કર્યું તેમ છતાંય દસમામાં જો તમારે ટોપ કરવું હોય તો આ વિદ્યાર્થી પાસેથી શીખવા જેવું છે. તો તૈયારી કઈ રીતની હતી તારી? ખાલી વિડીયોઝ જોઈને તો બધું શક્ય નહીં થયું હોય. તૈયારી હશે, કઈ રીતે કરતો? તમને સાંભળીએ છે ને તેમ લાગે છે કે આ જીવતો દાખલો છે. અને તમારા લેક્ચરની હું રાહ જોઈ લેવાય બપોરનું. હા, હું એમ કહું છું કે આ રિઝલ્ટ આવ્યું અત્યારે તમારા મનમાં શું હતું? પિતાની છત્રછાયા છે ગુમાવી છે, પણ બેન ખાસ એ પૂછવાનું છે કે આમ દીકરા માટે શું તમે કોઈ સપનું જોયું છે? વિદ્યાકુલ સાથે જોડાવો તો કશું ભારે નથી. બરાબર. સહેલું જ છે. પહેલા દિવસથી મહેનત કરવી પડે, બસ એટલું જ છે. અને આજે મને ગર્વ કે મારો દીકરો પણ આમના જ કારણે મારો દીકરો ભણ્યો. મને એવું લાગ્યું આજે આમને આજ આવ્યા સર તો મને એમ લાગ્યું અમારા માટે અમારા ભગવાન અમારા ઘરે આવ્યા. કોઈ એવો મેસેજ કે જે તું સ્ટુડન્ટ્સને આપવા માંગતો હોય? તો એવું આમ કયું મોટિવેશનનું ફેક્ટર હતું કે એના લીધે આમ તે તૈયારી કરીને આટલા બધા મહેનત કરીને ટકા લાવ્યા? કે ભલે સાદું જીવો પણ એવું સરસ વિચારો કે મહેનત આગળ જતાં પોસિબલ છે. અને આ માઇન્ડસેટ તમે રાખશો તો સર કે તમે પણ તમારું જે 10માનું 12માનું 9મા 11માનું જે રિઝલ્ટ છે એ બહુ સરસ ને સરસ લાવી શકશો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 અને 12ના રિઝલ્ટ્સ આવી ગયા અને ત્યારથી જ આમ તો એ જ દિવસથી 12માના રિઝલ્ટથી જ સમગ્ર વિદ્યાકુલ ગુજરાતીની ટીમ છે વિદ્યાર્થીઓના ઘર સુધી જાય છે. જે વિદ્યાર્થીઓએ ટોપ કર્યું છે, જે વિદ્યાર્થીઓએ કંઈક હાસિલ કર્યું છે, જે વિદ્યાર્થીઓ બિલો એવરેજ સ્ટુડન્ટથી એ ટોપર બન્યા છે, એવા સ્ટુડન્ટની આપણે જ્યારે સફર માણતા હોઈએ છીએ, સફર જાણતા હોઈએ છીએ, ત્યારે અત્યારે આપણે છીએ અમદાવાદથી ઉપર શીલજ ગામ અને ત્યાંથી આગળ કયું ગામ છે એક્ઝેક્ટ? રાંચરડા. યસ, રાંચરડા ગામમાં અત્યારે આપણે હાજર છીએ અને ત્યાં એક એવા હોનહાર સ્ટુડન્ટ સાથે બેઠા છીએ કે જે વિદ્યાર્થી 9મામાં એનું જે પરિણામ છે એને મોઢેથી જ એનાથી જ કહેશે અને 10મામાં એનું શું રિઝલ્ટ છે એની પાસેથી જ જાણીશું. વિદ્યાર્થીઓ, આ ઇન્ટરવ્યૂ તમારા માટે ખૂબ ખાસ બની રહેવાનો છે. જે વિદ્યાર્થીઓએ 9મા સુધી કંઈ નથી કર્યું અને 10માની આ શરૂઆત છે, તો કઈ રીતે તૈયારી કરવી કે જેનાથી 10મામાં પણ ટોપ કરી શકાય એ આજે આપણે આ ઇન્ટરવ્યૂમાં જાણીશું. તો દીકરા, તારું ઇન્ટ્રોડક્શન, તારું નામ એટલે કે તારું નામ, પર્સન્ટેજ, પર્સન્ટાઇલ અને ગ્રેડ છે તું સ્ટુડન્ટ્સને જણાવ. મારું નામ મકવાણા સુમિત ખેમાભાઈ છે. મેં ધોરણ 10ની પરીક્ષા આપી. એમાં મેં A2 ગ્રેડ સાથે 92.22 પર્સન્ટાઇલ અને 85.66% મેળવ્યા છે. મને એમાં અમારા 514 હતા માર્ક્સ 600માંથી. અરે વાહ, A2 ગ્રેડ છે. ગ્રેટ. મેં શરૂઆતમાં જ કીધું કે જે વિદ્યાર્થીઓ 9મામાંથી કશું નથી કર્યું, 9મામાં કંઈ નથી કર્યું, તેમ છતાંય 10મામાં જો તમારે ટોપ કરવું હોય તો આ વિદ્યાર્થી પાસેથી શીખવા જેવું છે. એવું કેમ કીધું? કારણ કે એના મુખેથી જ કહેશે, બેટા 9મામાં શું રિઝલ્ટ હતું? 9મામાં બહુ ઓછા હતા, સાવ 58 58% હતા. હતા. 10મામાં કેટલા ટકા થયા? ફરીથી ટકા કે તો પર્સન્ટેજ? 85% છે. ઊંધા થઈ ગયા. 58ના ઊંધા યે. તો આ 58ના 85 છે ને, એ કરવા માટે સરળ નથી. એના આખું વર્ષ જે મહેનત કરી છે એનો આપણે પાથ છે એ ક્લિયર કરીશું. કે બેટા, સૌથી અઘરો વિષય કયો લાગતો તને 9મામાં કે જેનાથી એમ ડર લાગતો? ગણિત. અચ્છા, ગણિત. તો ગણિતમાં આ વખતે કેટલા માર્ક્સ આવે છે? 95. શું કહો છો બેન? હા, ઊંચેથી બોલ. હા, બરાબર. હા, બરાબર. ઓકે. કેટલા આવ્યા મેથ્સમાં? 95. અચ્છા, મેથ્સમાં 95 છે. સરસ. આ ક્યાં અહીંયાથી લઈને અહીંયા સુધી પહોંચવાનું કઈ રીતે તે સર કર્યું? સૌથી પહેલાં તો વિદ્યાકુલ સાથે જોડાયો પહેલેથી જ, શરૂઆતથી. ઓકે. એપ્લિકેશન. ઓકે. પછી ત્યાંથી મેં તમારા વિડીયો જોયા. એમાંથી પણ મને ગણિત પછી તમારા વિડીયો જોઈને સહેલું લાગવા માંડ્યું. પછી અમારા સ્કૂલના સરે પણ સરસ શીખવાડ્યું, એમના લીધે પણ મને સહેલું લાગવા માંડ્યું. પછી ગણિતમાં મારો રસ વધારે થતો ગયો, પછી એમાં માર્ક્સ વધતા ગયા. ઓકે. અહીંયા ખાસ વાત એ કરવાની છે કે ઘરમાં એના મધર છે, આ પોતે છે અને એની સિસ્ટર બેન. ઓકે, હા, બેસી જાઓ, વાંધો નહીં, આ બાજુ બેસી જાઓ. 3 સભ્યો છે હાજર, કારણ કે એના પિતાની છત્રછાયા છે એ 1.5 વર્ષ પહેલાં એણે પિતાની છત્રછાયા છે એ ગુમાવી છે. પણ આજે એ દીકરાએ બહુ સરસ રિઝલ્ટ હાસિલ કર્યું છે અને એના માતા પિતાનું નામ રોશન કર્યું છે. કદાચ એના પપ્પા જ્યાં કંઈ પણ હશે ત્યાંથી છે એ આશીર્વાદ આપતા હશે અને ખૂબ ખુશ થતા હશે. દીકરા, આમ આ રિઝલ્ટ આવ્યું તો તે જે મહેનત કરી હતી એ આખા વર્ષની છે, એ આમ કેવું લાગ્યું તને? આમ
રિઝલ્ટ ખોલ્યું ત્યારે તો આમ રિઝલ્ટ ખોલીને પહેલાં તો બધી આખી મહેનત આમ મગજમાં જ પડતી હતી હા, કે શું આવશે એમ હા, એટલી હા, મહેનત હા, કરી હા, હા, હા. એવું થતું. હા ઓકે અને બરાબર પછી બેનને આપો માઈક. શું તમે કહો છો મને સંભળાતું નહોતું. હું એમ કહું છું કે આ રિઝલ્ટ આવ્યું બરાબર ત્યારે તમારા મનમાં આમ શું હતું? પહેલાં મારો દીકરો થોડો ભણવામાં ઓછું હતો. હા પછી જ્યારે એને કીધું મમ્મી મારે ઓનલાઈન મારે કરું ટ્યુશન, હા. મેં કીધું ના દીકરા આમાં કાંઈ જ ના ભણાવો. પણ પછી મને ખબર પડી આજે ટકા 85 આવ્યા ત્યારે એમ લાગ્યું કે ના આટલા તો હું 1 લાખ રૂપિયા ભરું ને તોય પણ ના લાવો. અરે વાહ આજે એટલા એ ભગવાન હે અને એ રીતનું ભણાયું રાત દિવસ એવી મહેનત એમને કરી અને એ રીતે ભણાયું અને દીકરાએ થોડું વધારે ધ્યાન વરી આલ્યું તે સારા લાયા. પણ આટલું તો સ્કૂલમાંય નહીં ભણાવતા એટલે બહુ સરસ ભણાવો એવું મને બહુ સારું લાગ્યું. અને મારી પરિસ્થિતિ એવી હતી કે હું કાંઈ જ ના કરી શકું. પણ આજે મને એમ થયું કે 1 લાખ રૂપિયાનું કામ થયું. આજે 1 લાખ કરતાંય વધારે થયું થેન્ક યુ એવું લાગ્યું મને. આજે સરસ લાગ્યું અને આજે મને ગર્વ કે મારો દીકરો પણ આમના જ કારણે મારો દીકરો ભણ્યો મને એવું લાગ્યું આજે. થેન્ક યુ. એ દીકરાએ નક્કી કર્યું હતું એટલે ભણ્યો છે અને આ હિંમત છે એને અહીંયા નીચેથી લઈ અને ઉપર ઉઠવાની. માઇકા બેન મારા ભાઈનું મતલબ ક્યારે અવસાન થયું? 1.5 વર્ષ થયું. અચ્છા અને કઈ રીતે? એમને કેન્સલ થઈ ગયું એટલે નોકરી કાંઈ નહોતું પણ ડ્રાઈવર હતા હા, હા. એટલે મસાલાનું થોડુંક વ્યસન હતું એના બરાબર. કારણે પછી એમને કેન્સલ થઈ ગયું. તો કોઈ કારણે માન્યા નહીં અને અમારું કાંઈ સામું ના જોયું અને એમને મનમાની ઈલાજ ના કરાયો અને આવું થયું. આજે મારી પરિસ્થિતિ મારા આગળ પાછળ સાસરીમાં કોઈ જ નથી. અચ્છા આજ આવ્યા સર તો મને એમ લાગ્યું અમારા માટે અમારા ભગવાન અમારા ઘરે આવ્યા. નકર અમારા ઘરે સુધી ક્યાંય ના સાહેબો. ના ના તો બેન બહુ અમે ખૂબ ખુશ થઈ ગયા. આભાર એમનો તે અમારા ઘરે આવ્યા. નહીં બેન એ દીકરાએ મહેનત કરી છે એણે રિઝલ્ટ હાસિલ કર્યું છે એણે જીવનમાં ક્યાં કે કોઈ જ 58 અમારી પાછળ છે એમ થઈ ગયું કે કોઈ ના હોય ને એનો ભગવાન હોય. અરે. આજે મને એમ લાગ્યું બહુ ખુશ છું હું કે અમારી પાછળ કોઈ છે એવું લાગે મને. ચિંતા ન કરો બેન ચિંતા ન કરો. હંમેશા વિદ્યાકુલ છે એ સાથે છે અને આ દીકરો જ્યાં સુધી જેમ પણ આગળ વધે કંઈ પણ જરૂર હોય તો અમારી ટીમ છે એ સાથે છે. ક્યાંય પણ ગાઈડન્સની જરૂર છે ક્યાંય અટવાઈ છે બરાબર. બેન ખાસ એ પૂછવાનું છે કે આમ દીકરા માટે શું તમે કોઈ સપનું જોયું છે? સપનું તો મેં જોયું પણ મેં એને કીધું કે બેટા તારે શું બનવું, તારે એન્જિનિયર બનવું, સાયન્સ લે, પૈસાનું ટેન્શન ના લઈશ. ગમે ત્યાં કુદરત રહે ને બહુ દયાળુ છે, રસ્તો તારો કાઢી નાખશે ભગવાન અને મદદરૂપે ભગવાન આવી જશે તારા માટે. પૈસાનું એ મારું બહુ જ વિચાર કે મારી મમ્મી ઘર કામ કરી અને આવા ખર્ચા કેવી રીતે ઉઠાવી શકશે. પણ મેં એવું કીધું બેટા તું ચિંતા ના કરીશ. આપણી નીતિ આપણી સચ્ચાઈ હશે 100%. ને તો કુદરત માર્ગ કરી જ નાખે હોય એનો. તો તું એ ટેન્શન તો આજે બોલો કે ના મમ્મી મારે સાયન્સ નહીં મારે સીઓ બનવું, બહાર ભણીને એ બનવું અને ઇંગ્લિશ મીડિયમમાં આમ જ જોઈએ ઇંગ્લિશ તો એને થોડા ખર્ચા થાય. તો હું કહું ખર્ચા માટે તું ગભરાઈશ નહીં. કહું આપણો ભગવાન આપણો હોય એટલે બધું કામ થઈ જશે, તું ટેન્શન ના લઈશ. હું એને એવો સપોર્ટ આલું. ભલે અત્યારે મારે સાસરી બાજુ કોઈ સપોર્ટ નહીં, નહીં અમારે ખેતીવાડી કંઈ જ નહીં. બસ આ મહેનત કરીને આટલા પહોંચ્યા મારો દીકરો એનું મને બહુ ગર્વ. ના કોઈ ચિંતા નથી. દીકરો છે મહેનત કરશે અને કરી છે એટલે આજે આ રિઝલ્ટ છે અને એને મહેનતની આદત છે એટલે ભગવાનનો આભાર માનો કે એને પરિસ્થિતિનું ભાન છે બેન. બાકી એવા કેટલાય લોકો છે કે જેની પાસે પૂરેપૂરા સંસાધનો હોય, ઘણા બધા સુખ સુવિધા હોય પણ તેમ છતાંય નથી ભણતા ને આ દીકરાએ આવી રીતે આટલું સરસ રિઝલ્ટ છે પ્રાપ્ત કર્યું છે. આજે હું એમ માનું મારી દીકરી 12માં મેં આવી તો હું એમ કહું બેટા તું એ એમાં ઓનલાઈન તું ચાલુ કર અને આવા જ આના રીતે થોડા ટકા વધારે મહેનત વધારે કર. કારણ કે આટલું સરસ તો કોઈ નહીં ભણાવતા. લાખ ફી ભરો તો એ નહીં. મારે જ્યારે હું કામ કરવા જાઉં તો એટલી ખુશું થઈ જાય મેડમ હું તો મારા કરતાં ઉછળવા માંડ્યા કે ખરેખર નીરુબેન જોરદાર કામ કર્યું તમારા દીકરાએ. આટલા અમે 1.5-2 લાખ ભરીએ તો અમારા દીકરા આટલા નહીં લાવતા. એટલા એ મેડમ હું મારી ખુશ થઈ જઈ. એટલે બહુ જ મને આનંદ થઈ ગયો. કોઈ ના નહીં બસ મહેનત કેવું છે બેન, આજે મહેનત કરે છે ને પરિણામની એને ખબર નથી કોઈ પણ વ્યક્તિને. અને જે પરિણામ માટે ને વિચારે માત્ર પરિણામ માટે જ વિચારશે મહેનત નહીં કરે તો પરિણામ નહીં હાસિલ થાય. દીકરાએ ખૂબ મહેનત કરી છે અને આટલું સરસ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે. આપણે
ઘણી વાર ઓલા મોટિવેશનના લેક્ચરમાં અમે બોલતા હોઈએ કે ભાઈ પરિસ્થિતિ ભગવાન ગમે એવી આપે તેમ ધારો જ રિઝલ્ટ લાવી શકો. એ અમે એટલા માટે આમ બોલતા હોઈએ કે કોકને આમ લાગે ને હવે અત્યારે આમ તમને સાંભળીએ છે ને તેમ લાગે છે કે આ જીવતો દાખલો છે કે ભગવાન પરિસ્થિતિ ગમે એટલી આપે ને ગમે એવી પરીક્ષા લે, ગમે એટલા વિઘ્નો વચ્ચે નાખે, આપણને જો મહેનત કરવાની ધગશ હોય તો જે આપણો ગોલ ટાર્ગેટ જે આપણે નક્કી કર્યો એ અમને શું છે એમ ઘણી વાર એવું કહેતા હોઈએ કે ભાઈ વિદ્યાર્થીઓ આ રીતે ધ્યાન રાખજો દીકરાઓ, જેટલું ભગવાન છે ને કાંઈ પણ પરીક્ષા લેશે, ગમે એટલી અડચણો આવશે, બરાબર, આ ભાઈને ક્યાં ઓછી છે પણ છતાંય એનો સામનો કરીને આપણી સાથે જોડાઈને આટલું બધું સરસ રિઝલ્ટ લાવવું ને એ કંઈ એમનામ નાની સૂની વાત નથી, બરાબર ને. આ તો ઓલા ગુજરાત ટોપર ઓલો ટોપ 1 સ્ટુડન્ટ હોય ને એના જેવી મહેનત કહેવાય, કારણ કે બહુ ઓછી સુવિધા સાથે અમે એમના ઘરમાં અત્યારે બેઠા છીએ. આવી સુવિધા સાથે આવું ભણવું ને એ તો ભલભલાથી શક્ય નથી. એટલે આ છે ને આમ અખંડ મહેનત હોય ને ત્યારે આ કામ થાય. અને મિત્રો બીજું કહું, હમણાં અમે શરૂ કર્યું ને એ પહેલાં અમે પૂછતા હતા કે ભાઈ તારે 11મા ધોરણમાં શું લેવું છે, તો એણે કીધું કે ભાઈ અમારે 11-12 કોમર્સ કરવું છે. અમે કીધું કે કેમ કોમર્સ કરવું છે, તો મોટાભાગને એવું કે સાયન્સ અઘરું લાગે છે ને એટલે. તો આ ભાઈનો શું ગોલ છે કે 11-12 કોમર્સ એટલા માટે કરવું છે કે મારે પછી CA થવું છે. આ સપના જોવા અને એના માટે મહેનત કરવી ને એ બહુ આમ ગાંધીજીનું એક સરસ કોટેશન છે, સિમ્પલ લિવિંગ હાઈ થિંકિંગ. તો એ આ સાક્ષાત આ દીકરો જીવી રહ્યો છે કે ભલે સાદું જીવો પણ એવું સરસ વિચારો કે મહેનત આગળ જતાં પોસિબલ છે. અને આ માઇન્ડસેટ તમે રાખશો તો શ્યોર કે તમે પણ તમારું જે 10માનું 12માનું 9મા 11માનું જે રિઝલ્ટ છે એ બહુ સરસ ને સરસ લાવી શકશો, બરાબર ને. આગળ બેટા CA શા માટે કરવું છે એ જરાક જણાવશો. CAના મેં વિડીયો જોયા હતા, એમાં ઘણા બધા બેનિફિટ હોય. એમાં કંપની સાથે જોડાવાનું અને વ્યવહારો એમના સાચવવાના, એમને ગાઈડન્સ આપવાની બધી આર્થિક રીતેની, એટલા માટે. અચ્છા, એક બીજું મને આ સ્ટોરી સાંભળીને એવી મને મારે પૂછવું છે કે ચલો અમે ભણ્યા પણ અમારે તો આટલી બધી અગવડતા નહોતી. અગવડતા હતી અમે ત્યાં ગામડામાં હતા, પપ્પા ખેતી કરતા હતા, પણ મારે બસ પૂછવું એ છે કે આટલી બધી અગવડતા હતી ભાઈ, તો એવું આમ કયું મોટિવેશનનું ફેક્ટર હતું કે એના લીધે આમ તે તૈયારી કરીને આટલા બધા મહેનત કરીને ટકા લાવ્યા? મમ્મી મારા. અરે શું વાત છે, મમ્મીને જોઈને શું આમ મોટિવેશન મળતું હતું? કે મારે મમ્મી બંગલે જઈને વાસણ ઘસે, પોતા કરે, તો મારે એટલી મહેનત કરવી છે કે એમને પણ ગર્વ થાય. સરસ સરસ. આપણું છે ને સૌથી મોટું મોટિવેશન છે ને મિત્રો મમ્મી પપ્પા છે. એમને જોઈને ધ્યાન રાખશો, એમને ખાસ મહેનત કરતા જોશો ને તો તમને મોસ્ટ ઓફ ટાઈમ એવું લાગશે કે આપણે જેટલી મહેનત કરીએ છીએ એના કરતાં ડબલ 3 ગણી મહેનત આપણા માટે આપણા મમ્મી પપ્પા કરતા હોય છે. એટલે જો દીકરાએ કીધું કે હું મમ્મીને મોટિવેશન માનતો કે ઘરે જઈને આવું કામ કરે છે મારા માટે, મને ભણાવવા માટે, મારું સારું રિઝલ્ટ એના માટે, તો પછી મને મોટિવેશનની બીજી ક્યાંય જરૂર જ નથી. એટલે આવું સરસ કામ જ્યારે થાય ને મિત્રો, આમાં શું છે કે બધાની મહેનત હોય અને બધાની મહેનત સાથે મળે ને તો બહુ સરસ મજાનું પરિણામ આવે. એમ આવ્યું છે કે જ્યારે એના પપ્પાને આવી બીમારી થઈ ત્યારે અમારે ઉપર મગજ થોડુંક થઈ ગયું પાગલ જેવું, તો અમારી ઉપર પથ્થર લેતા હતા કે ભણાવવા નથી, આમ તેમ બહુ ઝઘડા કર્યા. મારી સાસુએ કે મોટી ભણાવવાવાળી થઈ ગઈ. પછી મેં કુદરતને પ્રાર્થના કરી, હે ભગવાન મારી જિંદગી તો બગડી ગઈ પણ આ 2 મારા બચ્ચાઓની જિંદગી ના બગડે એના માટે થઈને હું નીકળી જઈ ઘરેથી, ગામડેથી, અને અહીંયા આવી હું ખૂબ મહેનત કરીશ અને બચ્ચાઓને ભરાય. હું ભણી નહીં તો આજે એનો મને પસ્તાવો થાય કે યાર હું ભણી હોત તો કંઈક સારી નોકરી લેત, અને આજે હું અંગૂઠા સાફ થઈ તો આનો પસ્તાવો થાય ને. એટલે હું ખૂબ મહેનત કરું અને મારા 2 બચ્ચાઓને હું ભણાવું અને કંઈક આગળ મારા બચ્ચાઓ કંઈક કરીએ કે સુખી થાય અને કંઈક સારું કામ કરે, એવા મારા બહુ જ અરમાન હ. કારણ કે મારા જ પસ્તાવાના કારણે મારી પરિસ્થિતિ હારે હું એટલું લડી ને તો રાત એકલી રડી અને કામ કરતી જઈ. અને બચ્ચાઓ, ભગવાન મારા બચ્ચાઓ સામું જો, બસ મારા બચ્ચાઓ સામું જો, તો મારું ભગવાને રસ્તો ખોલ્યો અને મહેનત મને હિંમતે આલી ને કે કોઈ આગળ પાછળ નહોતું ને બહુ જ મારા માટે લડવાવાળા હતા, મોટી ભણાવવા આમ તેમ વાતો. પણ મેં વાતો સામું ના જોયું કે ભલે વાતો જેને કહેવું હોય કે હું સાચી હું એ મારા ભગવાનને ખબર હ. લોકોને મારે સારું નહીં બતાવવાનું, મારે બસ મારા બચ્ચાઓને ભણાવું ગણાવું. એટલે ખૂબ આવી મહેનત મા બાપને, અને તમારા મા બાપ બધાને આવું હોવું જોઈએ કે આપણા બચ્ચાઓ આગળ જાય. આપણી પરિસ્થિતિ સામું લડવાની હિંમત ભગવાન જોડે માગો તો ભગવાન હિંમત હાલ જ છે બધાને. અને સાહિલભાઈ, હું પહેલાં તો છે ને રિઝલ્ટ પાછળ આ જે એમના મમ્મી છે ને વંદન કરું છું. કારણ કે મોસ્ટ ઓફ આપણે જોતા હોઈએ છીએ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કે બાળક હોય એના ફાધર હાજર નથી હોતા, તો મોસ્ટ ઓફ
એના મમ્મી એવું કરતા હોય છે બાળકને ભણવામાંથી ઉઠાડી લેતા હોય છે અને કામે ચડાવી દે છે. પણ તમે એ ન જોતા આ પરિસ્થિતિનો સામનો કરી અને બાળકને ભણાવ્યો છે. એટલે આ જે પર્સન્ટેજ લાવ્યો છે એ એકના નથી, તમારા પણ છે, બરાબર. અને એટલે જ મને ઓલી ગુજરાતી એક કહેવત યાદ આવે છે કે ભાઈ એવું કહેવા માગે છે કે ઘોડે ચડનારો બાપ મરજો પણ દળનારી માં ન મરજો. અને ખરેખર તમને વંદન છે કે આ બાળકનું જે રિઝલ્ટ છે એની પાછળનો શ્રેય છે, હું તો એમ કરું છું કે તમને પૂરેપૂરો મળે છે. 100% અને મહેનત શરૂ રાખજો. જો ભગવાન બધાનો છે અને મહેનત રાખશો તો આમ બરાબર ને મને પૂરી ખાતરી છે. જો આ તો શું છે, હજી શરૂઆત છે. આ મહેનત હજી આમનામ બેટા રાખવાની છે. એટલે શ્યોર આપણું ફ્યુચર એકદમ મસ્ત બ્રાઇટ છે, બરાબર ને. તો યસ, અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ કે જાણી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ કે તું 10મા ધોરણમાં તું આટલું સરસ રિઝલ્ટ લાવ્યો છે, તો જે 58 છે એના 85 કઈ રીતે થયા? મેઇન સીધો પ્રશ્ન. એના માટે તો પહેલાં 58 આવે તે મને એમ લાગ્યું કે ના હવે સુધારવું છે. પછી હું યુટ્યુબમાં ગયો, યુટ્યુબમાં જોવા ઓનલાઈન કે શું ચાલે છે. હા. પછી સર્ચ કર્યું ને ટોપમાં જ તમારો વિડીયો આવ્યો. અચ્છા. હા. પછી મેં વિડીયો જોયા, તમારા લેક્ચર જોયા. Okay. પછી મને થયું કે ના આના રિઝલ્ટ સારા છે તો પછી એમાં જોડાવું જોઈએ. તો પછી એમાં હું જોડાયો. પછી એમાં પણ શું ફૂલ સપોર્ટ મળ્યો અને ભણવાનું પણ સારું હતું, તેના કારણે આ પોસિબલ થયું. અરે વાહ. ઓકે, તો તૈયારી કઈ રીતની હતી તારી? ખાલી વિડીયોઝ જોઈને તો બધું શક્ય નહીં થયું, તૈયારી હશે, કઈ રીતે કરતો? તૈયારી તો આ વિદ્યાકુલની, પછી સ્કૂલની, પછી ઘરે આવીને હું સેલ્ફ સ્ટડી કરતો હતો. એ સેલ્ફ સ્ટડી શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સેલ્ફ સ્ટડી કરશો તો તમે સ્કૂલે તો શીખો જ છો, પણ ઘરે આવીને તમે જ્યારે તૈયારી કરો છો ત્યારે તમે જે ગણિતના દાખલાઓ હોય, વિજ્ઞાનના ક્વેશ્ચન્સ હોય, સામાજિક વિજ્ઞાનના ક્વેશ્ચન્સ હોય, એ જો તમે તમારી રીતે પણ તૈયાર કરો, સ્કૂલના શિક્ષકો તો કહે જ છે, પણ તમારી રીતે પણ જો તૈયારી કરશો તો સારામાં સારું રિઝલ્ટ આવી શકે અને તમે બહુ જ વ્યવસ્થિત રીતે લખી પણ શકો. બેટા, ગુજરાતી જેવા વિષયને કઈ રીતે ટેકલ કર્યો? ગુજરાતી જેવા વિષયમાં તો એમાં તો વિચારવાની શક્તિ આવી હતી. હા. વિચારતો હતો. અચ્છા. તમે કીધું હતું કે એને વિઝ્યુલાઇઝ કરવાનું, હા, તો એવી રીતે જ માર્ક્સ એમાં આવ્યા. અરે વાહ. વિઝ્યુલાઇઝેશન કરીને તમારી મૌલિકતાથી છે તમે લખી શકો. યસ, ગ્રેટ. હા, પ્લીઝ સર, પ્લીઝ. કે આખું વર્ષ દરમિયાન તું વિદ્યાકુલમાં ભણ્યો છો, તો બહુ બધા ટીચર્સ તને ભણાવવા માટે આવ્યા હતા, તો એની અંદર તને બેસ્ટ તારા ફેવરેટ ટીચર છે એ તું કોને કહે? સાહિલ સર. કેમ ભાઈ સાહિલ સર? કે ના, એમની ભણાવવાની રીત પણ એવી અને મોજ પણ એવી. કોઈ એની કોઈ પર્ટિક્યુલર બાબત છે જે તમને મજા આવતી હોય ને એમ યાદ કરાવતી હોય? એમાં શું ગણિતના દાખલા રિક્ષાવાળા હોય તો એમને રિક્ષાવાળા બની જાય, સમજાવે. જ્યુસવાળું હોય તો જ્યુસવાળા બની જાય, એટલે તરત સમજણ પડી જાય કે શું ભણાવવામાં આવે છે. હા, વેરી ગુડ. સાહેબ, એ બહુ નાની, મને બહુ નોર્મલ લાગતું કે ચાલો હું તો સમજાવવા માટે પ્રયત્ન કરું, પણ વિદ્યાર્થીઓ એટલું માને છે. હું રિક્ષાવાળો દાખલો હોય તો ટેક્સીવાળો ચાલો ચંપામાસી આવી જાઓ, કામરેજ જવું હોય તો ચાલો બેસી જાઓ 10 રૂપિયા 10 રૂપિયા. જ્યુસવાળો હોય તો 10ના 3 ગ્લાસ, 5નો 1, 5નો 1, 10ના 3, 5. તો આમ સમજાવતો હોય તો આપણને મને ન ખબર હોય કે આવું બધું, પણ છોકરાઓ એ વસ્તુને યાદ રાખે છે. આપણા માટે નોર્મલ હોય, પણ એ લોકોની ઉપર એની ઇફેક્ટ બહુ વધારે પડતી હોય છે. યસ. અને તમારા લેક્ચરની હું રાહ જોઈ રહેવાય બપોરનું. અરે વાહ. કંઈ નહીં બેટા, અને આજે બહુ સરસ તે રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે બેટા, તો આમ શ્રેય કોને આપીશ અને કોના માટે થઈને મહેનત કરી છે? મમ્મી માટે. ઓકે, મહેનત તો મમ્મી માટે જ કરી, શ્રેય તો મારા સ્કૂલના શિક્ષકો અને વિદ્યાકુલની ટીમ. ગ્રેટ. સ્કૂલના શિક્ષકોની મહેનત પણ એટલી જ હોય છે. એમની પણ બહુ ખૂબ જ હતી. ખૂબ મહેનત હોય છે. સ્કૂલના શિક્ષકો પણ બેકઅપ લે છે, પેપર ચેક કરે છે, પેપર લે છે. ખૂબ સરસ. કોઈ એવો મેસેજ કે જે તું સ્ટુડન્ટ્સને આપવા માંગતો હોય? બસ આખું વર્ષ પહેલા દિવસથી મહેનત કરજો. 10મું લાગે બધા કહે ભારે, પણ કંઈ જ ભારે નથી. વિદ્યાકુલ સાથે જોડાઓ તો કશું ભારે નથી. બરાબર. સહેલું જ છે, પહેલા દિવસથી મહેનત કરવી પડે, બસ એટલું જ છે. ડે 1થી પ્રિપરેશન કરશો એટલે કોઈ જ વસ્તુ અશક્ય નથી. કન્સિસ્ટન્સી અને કન્ટિન્યુટી એ તમારી હોવી જોઈએ મહેનતમાં, વાંચવામાં, ભણવામાં, દાખલા ગણવામાં. જો તમે એમાંથી ચૂક્યા તો ગયા, કામથી ગયા. હા, હું બહુ સ્પષ્ટ શબ્દોમાં કહીશ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તને ખાસ તને કહેવાનું છે બેટા, 18 તારીખે આપણે એક ઇવેન્ટ છે સુરતમાં, વિદ્યાર્થી સન્માન સમારોહ, એટલે કે ટોપર્સ મહોત્સવ. એમાં વિદ્યાર્થીઓને સન્માનિત કરવા છે, તો ચોક્કસથી આવજો. અને આપ સૌ પણ સુરતની આસપાસના વિસ્તારોમાં હોય કે ગુજરાતના કોઈ પણ ખૂણેથી હોય, અમારે તમને મળવું છે, તો એક ચોક્કસથી સુરતની રેલવે સ્ટેશનની નજીક જે કંઈ પણ અપડેટ છે આપણે યુટ્યુબમાં મૂકેલી જ છે. ડન. ફરી પાછા કોઈ નવા મુકામે, નવી જગ્યાએ, નવા લોકેશન સાથે,
નવા સ્ટુડન્ટ સાથે નવી સ્ટોરી સાથે મળીએ છીએ. ત્યાં સુધી અમારી આ સિરીઝ છે એમાં જોડાયેલા રહેજો, કારણ કે દરેક ઇન્ટરવ્યૂમાંથી કોઈ એકને એક વસ્તુ શીખવા મળે. આ ઇન્ટરવ્યૂમાંથી છે સેલ્ફ સ્ટડી. તો યસ, આ સાથે આપણે અહીંયા નીલકંઠભાઈ મિયાણી, કેતનભાઈ દવે અને હું સાહિલ વેકરિયા વચ્ચેથી રજા લઈ રહ્યો છું. બબાઈ ટેકે જોઈ. જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.